મેટ્રોના જીઆઈડીસીમાં બાળકીના અપહરણ અને યૌન શોષણ કેસમાં ફરિયાદીના 2 કલાકમાં આરોપી ઝડપાયો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી તપાસ આગળ વધાવી. મેટ્રોના જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે એક સંવેદનશીલ ગુનામાં ઝડપી કાર્યવાહી કરતા 6 વર્ષ અને 8 માસની બાળકીના અપહરણ અને યૌન શોષણના આરોપીને ફરિયાદ નોંધાયાના માત્ર 2 કલાકમાં ઝડપી પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ તેમજ અન્ય તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીની સુરક્ષા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. આ ગંભીર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે ફરિયાદ નોંધાયાના ટૂંકા સમયમાં જ આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી ઘટનાને લગતી વધુ વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જરૂરી પુરાવા એકત્રિત કરી તપાસને આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે આવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. પોલીસ દ્વારા બાળકીની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી સાથે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટ્રોડા પોલીસ સ્ટેશનમાં મેટ્રોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 પાસે અંધેરી રહેવાસનો વિસ્તાર છે. ત્યાં એક દંપતી જે મજૂરીનું કામ કરે છે એની આશરે 6 વર્ષની દીકરી સાંજે 7 વાગ્યાની આજુબાજુ ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડી વાર પોતે શોધખોળ કરી એના પછી 112 ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી. પોલીસને જાણ થતાં જ અહીંયાના ગોંડલના ડીવાયએસપી ઝાલા સાહેબ, અહીંયાના મેટ્રોડાના પીઆઈ એમ.જે. પરમાર સાહેબ અલગ અલગ ટીમોની રચના કરીને અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી. શોધતા ખીરસરાથી મેટ્રોડા જે પાકો ડામર રસ્તો જાય છે ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે. ત્યાં આ દીકરીની અવાજ સંભળાઈ. તુરંત પોલીસ અને પરિવારજનો ત્યાં દોડીને ગયા અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આરોપીને પકડવામાં આવ્યો અને દીકરીને ત્યાંથી રિકવર કરવામાં આવી. દીકરીને પ્રારંભિક જોતા દીકરીની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે. આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે. આરોપી સાથે પૂછપરછ ચાલુ છે. હાલ દીકરીની અને આરોપીની મેડિકલ કરાવવાનો પ્રોસેસ ચાલુ છે.